हेलो विद्यार्थी मित्रों, डायमंड एकेडमीમાં તમારું સ્વાગત છે। મારું નામ અભય આહિરે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિડિયોમાં જોવાના છે નમો લક્ષ્મી યોજના વિશે, કે જે નમો લક્ષ્મી યોજના છે એ શું છે, યોજનાનો લાભ કોને મળશે, અને આ જે નમો લક્ષ્મી યોજના છે તો આમાં જે શિષ્યવૃત્તિની અમાઉન્ટ છે, જે શિષ્યવૃત્તિની રકમ છે, તો એ રકમ કેટલી છે, કયા સ્ટાન્ડર્ડમાં કેટલી રકમ મળશે, ત્યાર પછી નમો લક્ષ્મી યોજનાનો ફોર્મ કેવી રીતે ભરવાનો, અને એના માટે જે જરૂરી ડોક્યુમેન્ટ છે, એ જે બધા જે ક્વેશ્ચન છે આજે આપણે વિડીયોમાં જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને લાસ્ટ સુધી જોજો। આમાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે નમો લક્ષ્મી યોજના વિશે, કે આજે 50,000ની સહાય જે વિદ્યાર્થીઓને મળે છે તો આ કઈ રીતે મળે છે, અને ત્યાર પછી આ જે યોજનાનો લાભ છે આ કોને મળશે, ત્યાર પછી શિષ્યવૃત્તિ, તે બધું આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલો પ્રશ્ન, નમો લક્ષ્મી યોજના શું છે? તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત સરકાર તરફથી વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવેલી હશે। તો વિદ્યાર્થી મિત્રો, આ વાત યાદ રાખજો કે આ જે યોજના છે આ ગુજરાત સરકાર તરફથી બહાર પાડવામાં આવી છે, અને આ ફક્ત વિદ્યાર્થીનીઓ માટે છે। એટલે કે આ જે યોજના છે નમો લક્ષ્મી યોજના, તો આ યોજના ફક્ત છોકરીઓ માટે છે, અને શૈક્ષણિક પ્રોત્સાહન પૂરું પાડવા માટે વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના શરૂ કરવાની ઘોષણા કરવામાં આવી છે। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને જ્યારે તે 12મા ધોરણની પરીક્ષા પાસ કરશે ત્યાં સુધીમાં ગુજરાત સરકાર તરફથી કુલ 50,000 રૂપિયાની સહાય કરી દેવામાં આવશે। એટલે ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો, આ જે યોજના છે નમો લક્ષ્મી યોજના, તો આ યોજનાનો લાભ વિદ્યાર્થીનીઓને મળશે, અને એવી વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ 9થી ધોરણ 12ના સ્ટેન્ડર્ડ સુધી સ્ટડી કરશે, અને ધોરણ 9થી 12 સુધી સ્ટડી કરે ત્યાં સુધીમાં એમને શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર પડી ગઈ હશે કે નમો લક્ષ્મી યોજના શું છે અને કોના માટે છે। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે નમો લક્ષ્મી યોજનાનો લાભ કોને મળશે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે કે માત્ર ધોરણ 9થી ધોરણ 12માં ભણતી વિદ્યાર્થીનીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે। એટલે કે એવી સ્ટુડન્ટ, એવી વિદ્યાર્થીનીઓ કે જે ધોરણ 9થી ધોરણ 12માં ભણતી હોય એમને જ આ યોજનાનો લાભ મળશે। એના સિવાયના સ્ટાન્ડર્ડવાળાને આ યોજનાનો લાભ મળશે નહીં। ત્યાર પછી સેકન્ડ છે કે લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે, કે જે આ યોજનાનો લાભ લેવા માંગે છે તો એ લાભાર્થી ગુજરાત રાજ્યના હોવા જરૂરી છે, ગુજરાતના સ્કૂલમાં સ્ટડી કરતા હોવા જરૂરી છે। પછી છે નંબર 3 કે સરકારી માળખા મુજબ વિદ્યાર્થીનીની અટેન્ડન્સ હોવી જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, જો તમે આ યોજનાનો લાભ લેવા માંગો છો તો વિદ્યાર્થીનીની અટેન્ડન્સ એટલે કે હાજરી એ સરકારી માળખા મુજબ હોવી જરૂરી છે। ત્યાર પછી છે નંબર 4, અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે। જો તમે આ નમો લક્ષ્મી યોજનાનો લાભ લેવા માંગો છો, તમે 9થી 12માં સ્ટેન્ડર્ડમાં સ્ટડી કરતા હો, તો અરજદાર સરકારી તેમજ બિન સરકારી સ્કૂલમાં અભ્યાસ કરતી હોવી જરૂરી છે, તો જ આ યોજનાનો લાભ મળશે। ત્યાર પછી છે નંબર 5, અરજદાર વિદ્યાર્થીનીના પરિવારની વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે। તો વિદ્યાર્થી મિત્રો, કે જે સ્ટુડન્ટ આ યોજનાનો લાભ લેવા માંગે છે તો એમના પરિવારની વાર્ષિક ઇન્કમ 6 લાખ રૂપિયા કે તેથી ઓછી હોવી જરૂરી છે, તો જ તમને આ યોજનાનો લાભ મળશે, નહીં તો આ યોજનાનો લાભ મળશે નહીં। તો નમો લક્ષ્મી યોજનામાં લાભ કોને મળશે આપણે જોયું, આમાં 5 પોઈન્ટ હતા। ત્યાર પછી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવાના છે કે ધોરણ પ્રમાણે શિષ્યવૃત્તિની રકમ કેટલી મળશે। જો તમે નમો લક્ષ્મી યોજનાનો ફોર્મ ફિલ કરી દીધો હોય તો તમને કયા ધોરણ પ્રમાણે કેટલા રૂપિયા મળશે આપણે જોવાના છે। તો ધોરણ 9માં તમને 10,000 રૂપિયાની સહાય મળશે। ત્યાર પછી ધોરણ 10માં 10,000 રૂપિયા મળશે, અને ધોરણ 11-12માં તમને 15,000 રૂપિયા જેટલી સહાય મળશે। એટલે કે ધોરણ 11માં 15,000 રૂપિયા, ધોરણ 12માં 15 રૂપિયા। તો વિદ્યાર્થી મિત્રો, તમારે સૌથી પહેલાં તો ફોર્મ ફિલ કરવાનો છે। ફોર્મ ફિલ કરશો, બધા ડોક્યુમેન્ટ જમા કરશો, તો એ પ્રમાણે તમને આ 50,000 રૂપિયા મળશે। અને આમાં મેં કીધું એ પ્રમાણે ધોરણ 9માં 10,000, ધોરણ 10માં 10,000, ધોરણ 11માં 15,000 અને ધોરણ 12માં 15,000, એમ ટોટલ 50,000 જેટલી રકમ તમને શિષ્યવૃત્તિની મળશે। હવે આપણે વાત કરીએ કે આના માટે કયા ડોક્યુમેન્ટ જરૂરી છે, કયા ડોક્યુમેન્ટ તમારા પાસે હોવા જોઈએ તો જ તમે ફોર્મ ભરી શકશો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જરૂરી ડોક્યુમેન્ટ્સ વિશે જોવાના છે કે આ યોજનાનો લાભ લેવા માટે તમારા પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। તો સૌથી પહેલાં છે આધાર કાર્ડ, ત્યાર પછી છે સ્કૂલ આઈડી, પછી છે સ્કૂલ માર્કશીટ એટલે કે રિઝલ્ટ, પછી છે એન્યુઅલ ઇન્કમ સર્ટિફિકેટ, ત્યાર પછી છે બેંક અકાઉન્ટ ડિટેલ, અરજદારના માતાનું બેંક ખાતું, પછી છે બર્થ સર્ટિફિકેટ, અને લાસ્ટ છે મોબાઈલ નંબર। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જેટલી પણ ઇન્ફોર્મેશન છે ડોક્યુમેન્ટ રિલેટેડ, તો એમાં મોસ્ટ ઓફ ડોક્યુમેન્ટ સ્ટુડન્ટના છે। ફક્ત જે બેંક અકાઉન્ટ ડિટેલ છે એ અરજદારના માતાના બેંક અકાઉન્ટનું હોવું જોઈએ। એટલે કે જે બેંક ખાતું છે અરજદારના માતાનું હોવું જોઈએ, એ સ્ટુડન્ટનું ચાલશે નહીં, અથવા કોઈ બીજા વ્યક્તિનું નહીં ચાલે।
ત્યાર પછી મોબાઈલ નંબર છે. સ્ટુડન્ટનો તો પર્સનલ મોબાઈલ હશે નહીં, એટલે ઘરના કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ નંબર ચાલશે. તો આ જે ડોક્યુમેન્ટ છે આ યાદ રાખજો અને ફોર્મ ફિલ કરી દેજો. અને તમને કંઈ પણ ક્વેરી હોય, સમજ ના પડી હોય નમો લક્ષ્મી યોજના વિશે, તો તમે કમેન્ટ કરી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, એક વાત કે ફોર્મ કેવી રીતે ભરવાનો, તો ફોર્મ ભરવા માટે તમને સ્કૂલમાંથી ઇન્ફોર્મેશન આપવામાં આવશે. એટલે કે ફોર્મ ભરવાની તમામ જે પ્રોસેસ છે, જે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા છે, એ તમને સ્કૂલમાંથી આપવામાં આવશે અને રજિસ્ટ્રેશન પણ સ્કૂલમાંથી કરી દેવામાં આવશે.